કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। राज्य पर एक साथे 5 शक्तिशाળી सिस्टम सक्रिय। गुजरातમાં ચોમાસું હવે અત્યંત ભયાનક અને આક્રમક મોડમાં પ્રવેશી ચૂક્યું છે। હવામાન વિભાગના નવીનતમ બુલેટિન અનુસાર રાજ્યના આકાશમાં એક સાથે 5 અત્યંત શક્તિશાળી વેધર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। આ સિસ્ટમોના સંયુક્ત પ્રભાવને કારણે આગામી 8 જુલાઈ સુધી રાજ્યભરમાં આબ ફાટવા જેવી સ્થિતિ અને જળબંબાકાર થવાની ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જૂનાગઢના માંગરોળમાં 10 ઇંચ વરસાદ। સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાજ્યના 140 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત છેલ્લા 2 કલાકમાં કેશોદ અને માણાવદરમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં ખેતરો બેટમાં ફેરવાયા છે, જ્યારે બોટાદના રાણપુરના અલમપુરમાં નદીઓ વહેતી થઈ છે। ગુજરાતમાંથી આતંકીઓ ઝડપાયા। ગુજરાત એટીએસ દ્વારા 3 જુલાઈના રોજ એક સંયુક્ત ઓપરેશનમાં પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદના 8 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે। આ આતંકીઓ ગુજરાતમાં સંગઠનનું નેટવર્ક ફરી સક્રિય કરવાની પેરવીમાં હતા। ગુપ્ત બાતમીના આધારે એટીએસની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરી આ સફળતા મેળવી છે। હાલ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે। ડાંગના આહવામાં 10 ઇંચ વરસાદ। ગુજરાતમાં ચોમાસાની તોફાની બેટિંગ વચ્ચે હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે। સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીના 6 કલાકમાં ડાંગના આહવામાં 10 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જ્યારે નવસારીના ચીખલીમાં 8.5 અને વાંસદામાં 8.25 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત તાપીના ડોલવણમાં પણ 7 ઇંચ વરસાદ પડતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની ભારે સ્થિતિ સર્જાઈ ગઈ છે। એલપીજી સિલિન્ડરો અંગે મોટા સમાચાર। મધ્ય પૂર્વમાં તણાવને કારણે ભારતની એલપીજી સપ્લાય ચેઇન પર નોંધપાત્ર અસર પડી, જેના કારણે ઘરેલું એલપીજી વપરાશમાં ઘટાડો થયો। પેટ્રોલિયમ મંત્રાલયે હવે જાહેરાત કરી છે કે દેશભરમાં ઘરેલું એલપીજી, પીએનજી અને સીએનજીનો પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે। કટોકટી દરમિયાન ઘરેલું ગ્રાહકોને પ્રાથમિકતા આપવા માટે કાપવામાં આવેલા વાણિજ્યિક એલપીજીનો પુરવઠો પણ સામાન્ય સ્તરે પાછો ફર્યો છે। ઓનલાઈન બુકિંગ પણ સામાન્ય થઈ ગયું છે। પેટ્રોલ ડીઝલ પર સરકારનું મોટું નિવેદન। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંઘ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતો ઘટવા છતાં ભારતમાં મોટા ઘટાડાની અપેક્ષા રાખવી યોગ્ય નથી। મંત્રીના જણાવ્યા અનુસાર વૈશ્વિક કટોકટી છતાં અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કિંમતો પહેલાથી જ ઘણી નિયંત્રિત રાખવામાં આવી હતી, આથી ભાવમાં કોઈ ઘટાડો થવાની સંભાવના નથી। નવસારીમાં 8 ઇંચ વરસાદ। નવસારીમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે। વહેલી સવારથી નવસારીના ચીખલીમાં વરસાદ વરસી રહ્યો છે। નવસારીના ચીખલીમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે। સામે આવેલા આંકડા અનુસાર 2 કલાકમાં જ 8 ઇંચ વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત ગણદેવીમાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું હતું। અમરનાથ યાત્રાનો પ્રારંભ। અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે। આ વર્ષે 57 દિવસ સુધી ચાલનારી આ પવિત્ર યાત્રા દરમિયાન દેશના વિવિધ ભાગોમાંથી લાખો શ્રદ્ધાળુ યાત્રાળુઓ હિમાલયની ખોળામાં આવેલી અમરનાથ ગુફા મંદિરની મુલાકાત લેશે। બરફની લિંગમૂર્તિના દર્શન માટે ઉત્સાહિત યાત્રાળુઓએ વિશેષ તૈયારીઓ કરી છે। સુરક્ષા વ્યવસ્થા, તબીબી સુવિધાઓ અને વ્યવસ્થાપનને લઈને પ્રશાસન સતર્ક છે। આ યાત્રા ભક્તોની અવિરત શ્રદ્ધાનું પ્રતીક છે। પીએમ મોદીએ અમરનાથ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે। વરસાદના તાંડવ બાદ 500 લોકોનું સ્થળાંતર અને 27 રસ્તાઓ બંધ। વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે। વલસાડમાં નીચાણવાળા અને દરિયાકાંઠાના હિતવાડ વિસ્તારમાંથી આશરે 500 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે અસરગ્રસ્તો માટે શેલ્ટર હોમ્સમાં રહેવા, જમવા અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। વલસાડમાં સ્ટેટ હાઈવે સહિત 27 રસ્તાઓ બંધ છે।
પોરબંદર માટે ઐતિહાસિક ક્ષણ। પોરબંદર નજીક આવેલી વર્ષો જૂની પથ્થરની ખાણ અને પૌરાણિક ગુફાઓ પર્યટનનું મોટું આકર્ષણ બનશે। પોરબંદર મનપા દ્વારા આ ઐતિહાસિક સ્થળને કેવ થીમ આધારિત પ્રવાસન ધામ તરીકે વિકસાવવા એઆઈ ટેકનોલોજીની મદદથી આધુનિક પરિકલ્પના મોડલ તૈયાર કરાયા છે। આઈઆઈટી મદ્રાસની ટીમના પ્રાથમિક સર્વે બાદ તૈયાર કરાયેલા પ્લાનમાં ગુફાઓની ભવ્યતા જાળવીને કેવ થીમ હોટલ, રેસ્ટોરન્ટ, કેફે અને એડવેન્ચર ટુરિઝમ સેન્ટર બનાવવાનું આયોજન છે। કડીમાં 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ। કડીમાં ચોમાસાની સિઝનની પહેલી જ ઇનિંગમાં આપ ફાટ્યું છે। માત્ર 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। મુખ્ય માર્ગો, રહેણાંક સોસાયટીઓ અને અંડરપાસોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે। જિલ્લાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો જોટાણામાં 21 મીમી અને ખેરાલુમાં 3 મીમી વરસાદ નોંધાયો છે। પીએમ મોદીનો 3 દેશોનો મેગા પ્રવાસ। પીએમ મોદી 6 થી 11 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે। ઓસ્ટ્રેલિયામાં તેઓ પીએમસીસીએ અને વેપાર પર ચર્ચા કરશે તેમજ 35,000 ભારતીયોને સંબોધશે। ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિ સાથે દરિયાઈ સુરક્ષા અને કનેક્ટિવિટી અંગે બેઠક યોજાશે। પ્રવાસનું મુખ્ય આકર્ષણ ન્યૂઝીલેન્ડની મુલાકાત છે, જ્યાં 40 વર્ષ પછી કોઈ ભારતીય પીએમ જઈ રહ્યા છે। ત્યાં પીએમ લક્સન સાથે એફટીએ અંગે મહત્વની વાટાઘાટો થશે। બોટાદમાં ગાજવીજ સાથે વરસાદ। બોટાદ શહેરમાં બપોરે ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। પાળિયાદ રોડ, ટાવર રોડ, તુરખા રોડ અને જ્યોતિગ્રામ સર્કલ સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો। વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી અને ઠંડક પ્રસરી ગઈ હતી। આ સિવાય બોટાદ જિલ્લાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। મેઘમહેરથી શહેરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, જ્યારે બાળકો ઉત્સાહપૂર્વક વરસાદની મજા માણતા નજરે પડ્યા હતા। રોડ પર ઉતર્યા ગીરના 3 સાવજ। ગીર સોમનાથમાં મેઘરાજાના આગમન સાથે જ પ્રકૃતિ ખીલી ઉઠી છે, ત્યારે જંગલના રાજા સિંહો પણ રોડ પર લટાર મારતા જોવા મળ્યા છે। તલાલા તાલુકાના હરિપર ચિત્રાવડ રોડ પર એકસાથે 3 સાવજ કોઈપણ જાતના ડર વગર નિર્ભયપણે ફરતા દેખાયા હતા। ત્યાંથી પસાર થતા સ્થાનિક વાહન ચાલકોએ આ અદ્ભુત અને રોમાંચક દૃશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। હાઈકોર્ટે સરકાર અને પોલીસની ઝાટકડી કાઢી। સુરતના નાસિરનગર વિસ્તારમાં ડિમોલિશન મામલે હાઈકોર્ટે સુરત મનપા અને પોલીસ સામે આકરા સવાલો કર્યા છે। કોર્ટે આ ઘટનાને પ્રથમદર્શી ગેરકાયદે ગણાવીને પૂછ્યું કે 1 મહિનો વીતવા છતાં હજી સુધી પોલીસ ફરિયાદ કેમ નથી થઈ। ડેપ્યુટી કમિશનરની કમિટી માત્ર ભીનું સંકેલવાનો પ્રયાસ છે। ઉચ્ચ સ્તરીય તપાસ જરૂરી છે। કોર્ટે પીડિતોને વચગાળાની રાહત આપીને પુનઃવસનનો પ્લાન રજૂ કરવા આદેશ આપ્યો છે। સૌરાષ્ટ્ર પંથકમાં અનરાધાર વરસાદ। સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે। આ આકાશી આફતમાં સૌથી વધુ પ્રભાવિત જૂનાગઢનું માંગરોળ અને ગીર સોમનાથનું સૂત્રાપાડા રહ્યા છે, જ્યાં આપ ફાટતા માત્ર એક જ દિવસમાં 12 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે। વજન ઘટાડવાના નામે કરોડોની છેતરપિંડી। સુરતમાંથી ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ગુરુગ્રામની ક્યુરેસ્ટ સાયન્સ વેલનેસ કંપનીએ મહિલાને વજન ઘટાડવાની દવાના બહાને કરોડોની છેતરપિંડી આચરી। ગેંગે ગૃહિણી પાસેથી 5 મહિનામાં 1.77 કરોડ પડાવી વધુ રકમની ધમકી આપતા મહિલા પોલીસ સ્ટેશને પહોંચી, જે બાદ પોલીસે જાળ બિછાવી કુરિયર બોયને ફસાવી ટીમ ગુરુગ્રામ સ્થિત ઓફિસ પહોંચી ભાંડાફોડ કર્યો। પોલીસ આ મામલે 100 ટેલિકોલર્સ સહિત અનેક લોકોની ધરપકડ કરી। પીએમ મોદીએ જાપાનના પીએમને નાની બહેન કહી આવકાર્યા। જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન સના તકાઈચી ભારતના પ્રવાસે છે, જ્યાં દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ નરેન્દ્ર મોદી સાથે તેમની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। પીએમ મોદીએ તેમને પોતાની નાની બહેન કહી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। બંને દેશો વચ્ચે ફાર્માસ્યુટિકલ, ડિફેન્સ, સેમિકન્ડક્ટર, એઆઈ અને આર્થિક રોકાણ સહિતના અનેક મહત્વના ક્ષેત્રોમાં ઐતિહાસિક સમજૂતી કરાર કરવામાં આવ્યા છે। રાજનાથસિંહ અને નીતિન ગડકરી થશે આઉટ। સંસદના ચોમાસુ સત્ર પહેલા મોદી મંત્રીમંડળમાં ફેરબદલને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ છે। વિવિધ મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્મૃતિ ઈરાનીને ફરીથી સ્થાન મળી શકે છે, જ્યારે રાજનાથસિંહ અને નીતિન ગડકરીને માનભેર વિદાય અપાય તેવો તકતો ઘડાઈ રહ્યો છે। સાથે મોદી મંત્રીમંડળમાં અનુરાગ ઠાકુરનો સમાવેશ કરવામાં આવે તેવા અહેવાલ વહેતા થયા છે, જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી।
ચીનમાં લાગુ થયો યુનિફોર્મ સિવિલ કોડ. ચીનમાં 1 જુલાઈથી નવો એથનિક યુનિટી એન્ડ પ્રોગ્રેસ પ્રમોશન લો લાગુ થયો છે, જેનો ઉદ્દેશ્ય ચીનના 56 વંશીય જૂથોને એક રાષ્ટ્રીય ઓળખ હેઠળ લાવવાનો છે, જે ભારતમાં ચાલી રહેલા યુસીસી જેવો છે. વધુમાં ચીની સરકારનું માનવું છે આ નિયમ રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવશે, જ્યારે ટીકાકારોનું કહેવું છે કે તે લઘુમતીઓની વિશિષ્ટ ઓળખને દૂર કરવાનો પ્રયાસ છે. જો કે ચીનની જિનપિંગ સરકારે આ તમામ આરોપોની નકારી કાઢ્યા હતા.